નર્મદા માતાનું આધ્યાત્મિક મહત્વ સર્વશ્રેષ્ઠ છે. નર્મદા માતામાં સ્નાન જ નહીં પણ દર્શન કરવાથી જ પુણ્ય પ્રાપ્ત થાય છે. અન્ય તમામ નદીમાં ફક્ત નિર્ધારિત સ્થળે જ સ્નાન કરવાનું મહત્વ છે, પરંતુ આ નર્મદા નદીના ઉદ્ગમ સ્થાન એટલે કે મધ્યપ્રદેશના અમરકંટકથી ગુજરાતના ભરૂચ પાસે દરિયા સાગરમાં સમાઈ જાય ત્યાં સુધીના તમામ વિસ્તારે સ્નાન કરવાથી એક સરખું જ પુણ્ય પ્રાપ્ત થાય છે. આ નદીની લંબાઈ આશરે 1300 કિલોમીટર છે. નર્મદા સિવાય અન્ય કોઈ પણ નદીની પરિક્રમા કરવામાં આવતી નથી, પરંતુ આ નર્મદા માતાના બંને કાંઠે થઈ અંદાજિત 3500 કિલોમીટર પરિક્રમા કરવાનું ખૂબ જ ધાર્મિક મહત્વ છે અને હજારો શ્રદ્ધાળુઓ આ નર્મદા માતાની પરિક્રમા કરી ધન્યતા અનુભવે છે. આ પરિક્રમા દરમિયાન શ્રદ્ધાળુઓને ભગવાન શિવના પ્રત્યક્ષ દર્શન થયા હોય તેવો અનન્ય અનુભવ પણ થાય છે. અરે આ નર્મદા માતા નદીના દરેક કંકરને શંકર કહેવામાં આવે છે અને શ્રદ્ધાથી ઘરે લઈ જઈ પૂજા પણ કરવામાં આવે છે. નર્મદા માતાને શિવપુત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે, એટલે તે શંકરી તરીકે પણ ઓળખાય છે. આપણો આ ભારત દેશ આધ્યાત્મિક દેશ છે, તે અનમોલ છે અને આવી પવિત્ર નદીઓ આવેલી છે તે આપણા માટે અહોભાગ્ય છે. મેરા ભારત મહાન.